ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસ દ્વારા મામલો થાળે પાડ્યો। ડીસા નગરપાલિકા જનરલ બોર્ડમાં હોબાળો થતા પોલીસે મામલો થાળે પાડ્યો હતો। જોકે બોર્ડ બેઠકમાં 14 મુદ્દાઓની ચર્ચા કરવાની જગ્યાએ હોબાળો થતા પ્રમુખ બોર્ડને 10 મિનિટમાં પૂર્ણ જાહેર કરી દીધું। ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા 4 વર્ષથી રાજકીય વિવાદોને કારણે શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના સદસ્ય વચ્ચે કેટલાક રાજકીય નેતાઓના ઇશારે કામ થતા ન હોવાને કારણે શહેરનો વિકાસ રૂંધાયો છે। ત્યારે હમણાં જ નવા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરનું આ પ્રથમ બોર્ડ હતું। શુક્રવાર સવારે 11 કલાકે નગરપાલિકાના સભાખંડમાં બોર્ડ બેઠકમાં મુદ્દાઓની ચર્ચા કરવાની જગ્યાએ સીધા જ મુદ્દાઓ વંચાણે લેતા હોય કોંગ્રેસ, અપક્ષ અને આપના સદસ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। જોકે એ સમયે ઉપપ્રમુખ શૈલેષ રાયગોર વારંવાર બોર્ડ બેઠકમાં વચ્ચે બોલતા હોય ચૂપ રહેવા કહેવામાં આવ્યું, છતાં ચૂપ રહેવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતા આપના સદસ્ય બોર્ડ ચલાવવા માટે વિનંતી કરી હતી। સાથે કોંગ્રેસ અને અપક્ષના સદસ્ય પણ બોર્ડ ચલાવવા વિનંતી કરી, પરંતુ બહુમતીને જોરે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે ચર્ચા કરવાની જગ્યાએ માત્ર 10 મિનિટમાં જ બોર્ડને આટોપી લેવાય, જેથી આપ કોંગ્રેસ અપક્ષના સદસ્ય રોષ વ્યક્ત કરી રહ્યા હતા। તે સમયે ભાજપના સદસ્ય દ્વારા આપના સદસ્ય વિજય દવેને પાકિસ્તાની કહેતા મામલો બીચક્યો। સદસ્યો સામસામે આવી જતા તમામ સદસ્યોને અલગ કરવા પડ્યા હતા। ત્યારબાદ સદસ્યોને સભાખંડમાંથી સમજાવટ કરી બહાર લાવ્યા। જોકે આપના સદસ્ય વિજય દવે જણાવ્યું કે પ્રમુખ સાથે જ્યારે પણ ચર્ચા કરતા હોય ત્યારે ઉપપ્રમુખ અને કેટલાક સદસ્યો અમને બોલવા આપતા નથી અને સાથે ભાજપના સદસ્ય અને તેમના પુત્ર પાકિસ્તાની કહી અમને ધમકી પણ આપે છે। નગરપાલિકા સભાખંડમાં જ્યારે સદસ્ય બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરી અમારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે। જોકે પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરને કેટલાક મિનિટ બોર્ડ ચાલ્યું અને કેટલાક મુદ્દાની ચર્ચા થઈ તે બાબતે પૂછતા મીડિયા સામે કશું બોલી શક્યા ન હતા। જોકે પ્રથમ બોર્ડમાં આટલો વિવાદ કેમ તેનો જવાબ પણ આપી શક્યા ન હતા। જોકે હાલ ડીસા નગરપાલિકામાં સરકાર બદનામ થાય ને આવનાર ચૂંટણીમાં ભાજપને નુકસાન થાય તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે। ત્યારે જિલ્લા ભાજપ સંગઠનને અંદરોઅંદરના વિવાદ દૂર કરવા જોઈએ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે। આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે। કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા, કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી, તેનો અમને ખૂબ જ ખેદ છે। આજે એક મુદ્દો હતો 9 નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે 1 થી 5 ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે। એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે। આની અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી બનેલી હતી ત્યારે 1 થી 5 ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે। ગરીબ વર્ગના લોકો માટે, એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું। હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવામાં માંગે છે। જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય। આની અગાઉ ગાર્ડનમાં પણ એ લોકો રમી ગયા છે। આ જ રીતે પ્રજાના પૈસાનો કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, પરંતુ નગરપાલિકાના લોકો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવામાં સમજી રહ્યા છે। આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી। દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું, આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે। આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું, ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે, તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ। આ વિરોધ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતા હતા। એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો, તો એ ઉગ્ર થઈ ગયા। ઉગ્ર થઈ અને મારા વિશે ગમે એમ બોલવા મળ્યા। એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો। હું ભારત માતાનું સંતાન છું, હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાઉં, મારો જીવ, મારું માથું માં ભારતી માટે આપવા માટે હું તૈયાર છું। એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે। ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય, ખોટી દાદાગીરી કરવાની હોય, આ બધું કોને છે? આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો, બરાબર? આવા અપશબ્દો વાપરવા, પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લઈશું, કરશું, આ તે છે। ભાઈ તમે મારું શું જોઈ લેશો? મારી સાથે ડીસાની જનતા છે, તમે મારો વાળ વાંકો નહીં કરી શકો। એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણામાં રહેતા હો તો ભૂલી જજો। મને તમે ખાલી એક આંગળી અડાડો, ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ। એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં। ડીસાની જનતા અમારી સાથે છે, ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે। એટલે તમે હવે તમારા માટે 1 જ વર્ષ છે લોકશાહી ઢબે, તમે તમારી સત્તા ઉપર છો। 1 વર્ષ પછી તમારા ચણા મમરા નહીં આવે। તમે બધા તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે। લોકો બિચારા છેલ્લા 2 વર્ષથી 5 વર્ષથી થાકી ગયા છે। પોતાના દુઃખો કોને કહેવા, બરોબર? એટલે આ જે વર્તન કરી રહ્યા છે, જે વાણી કરી રહ્યા છે, જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે, સત્તાની જે તાકાત છે, એમની જે નસો છે, આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે। સાધારણ સભા મળી જેમાં અંદાજે 18 કરોડ રૂપિયાના વિકાસમાં કાર્યોને
આ સભામાં બહાલી આપવામાં આવી. સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય, ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે. ડીસાનગરને વિકસિત ડીસા બનાવવા માટે આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તેમજ ડીસાના નગરજનોની સુખાકારી વધે તે માટેના આયોજનો કરવામાં આવનાર છે. આવા અનેકવિધ આયોજનો આ સભામાં કરવામાં આવ્યા છે. પણ કેટલા મિનિટ બોર્ડ ચાલ્યું અને કેટલી ચર્ચાઓ થઈ? ના ના ઉભા તમારે શું વચ્ચે બોલવા તમને પૂછું છું કેટલા અને શું ચર્ચા થઈ? બોર્ડ 10 મિનિટ ચાલ્યો અને અલગ અલગ બોલી શકે એવું કંઈ નહીં. બેન શેનો ઉભાડો હતો? કેમ વિરોધ પક્ષના સભ્યો ઉભાડો? 10 મિનિટ બોર્ડ ચાલ્યું એમ કે, પણ કયા કયા મુદ્દાઓની ચર્ચા થઈ? શહેરના વિકાસની ઓકે બંધ કરી દે.